સુરતના પાલ કેનાલ રોડ અવધપુરી સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે ત્યારે વરસાદ બંધ છતાં નથી ઓસર્યા પાણી ત્યારે સુરત મહાનગરપાલિકાની કામગીરી ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। સુરતના પાલ કેનાલ રોડ અવધપુરી સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા વરસાદ બંધ છતાં નથી ઓસર્યા પાણી સુરત મહાનગરપાલિકાની કામગીરી ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોનો ફોન પણ નથી ઉપાડતા નેતાઓ ઘરવખરીનું અનાજ સામાન બગડી ગયા છે ત્યારે 2 દિવસથી અવધપુરી સોસાયટીમાં પાણી ભરાયા છે ત્યારે પીવાના પાણીની હાલાકી લોકો ભોગવી રહ્યા છે ત્યારે હોડીના સહારે સોસાયટીના લોકો જોવા મળ્યા। સુરતમાં જે રીતે 2 દિવસ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જે રીતે લોકોને હાલાકી ગઈકાલથી પડી રહી છે ત્યારે બીજા દિવસે પણ હાલાકી યથાવત છે કારણ કે જે પ્રમાણે અત્યારે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી જે ઘૂસી ચૂક્યા છે અને અવધપુરી સોસાયટીના દ્રશ્યો છે કે આ રીતે લોકો 24 કલાક કરતાં પણ વધુ સમયથી આ રીતે હેરાન થઈ રહ્યા છે। કોઈના વાહનો કે ઘર વખરીનો સામાન કે વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે એટલે લોકો સ્થાનિક છે તે અહીં હેરાન થઈ રહ્યા છે। આપણે અહીંના કેટલાક લોકો સાથે વાત કરીશું કારણ કે તેમના ઘર સુધી પાણી આવી ગયા છે। શું કહેશો કઈ રીતનું આખું વરસાદની પાણી તમે અમે 2 વર્ષ પહેલા જ અહીંયા રહેવા આટલું ઊંચાણવાળું ઘર બનાવ્યું છે તે છતાં બી અમારા ઘરમાં ઘૂંટણ લગીને આ વર્ષે પાણી આવ્યા છે। અમારા ઘરે ફ્રીજ એસી બધું ખરાબ થઈ ગયું છે અને બેડ બી સીતે પાણીમાં તરતું થઈ ગયું હતું અને વોશિંગ મશીન તો અમારું હાવ ખરાબ થઈ ગયું છે અને લાઇટ કાપ હતો પૂરો અને કાલ રાતનું અમે સુધી સામાન ઉપર ચડવામાં ખાધું નથી પાણી ઉતરે ત્યાં લગીને બી કોઈ દૂધ પાણી કે કોઈ કઈ વસ્તુ આપવા આવ્યું નથી હજુ સુધી। તમે એવું લાગે તો મારા ઘરમાં અંદર જઈને જોઈ શકો છો અમારું ફ્રીજ કયા લેવલ પર મૂકેલું છે। તમે કોઈ નેતાઓ કે અધિકારીઓ કોઈ નથી આવ્યું? નહીં, કોઈ આવ્યું જ નથી। ખાલી ડીજીવીસીએલના ખાલી એકાદ માણસ આવ્યા લાઇટ ચાલુ કરવાની કોશિશ કરી તે છતાં પાછા ચાલ્યા ગયા છે। બિલકુલ તમે શું કહેશો કઈ રીતની તકલીફ પડી રહી છે આ વરસાદને લઈને? અમને તો બહુ તકલીફ પડી છે। અમે કેમ અમે રહ્યા છે અમારું મન જાણે કેમ કે પાણી કાઢીએ કે સામાન છે કે શું કરીએ અમને પોતાને કઈ ખબર પડતી નથી। અમે એટલે કન્ફ્યુઝ પોતે જ થઈ ગયેલા છે કે આટલું પાણીમાં અમે કેમ રહીએ સામાન છે કે પોતાને સાચવીએ। અત્યારે અમે એ તકલીફમાં છે। અત્યારે તો અમે કેવી રીતે બહાર નીકળીએ અમે અહીંથી અત્યારે બહાર નીકળવું હોય તો બી ખાવા પીવાના અમે તકલીફમાં છતાં ના તો કેવા જાય તો અમે રાતના કાલે આખો જ તમે ભૂખા જ રહ્યા છે ને અત્યારે બી ખાલી ચા પર જ રહ્યા છે। હવે આમાં અમે કઈ પરિસ્થિતિમાં રહીએ અમે અમારી સામે કોઈ જોવા બી નથી આવતું। તમે મોટા મોટા વિસ્તારોમાં જોવા જાવ તો અહીંયા બી એક વખત આવીને જોવાની તમારી ફરજ છે કે નહીં કે તમારા તો રોડ પર છે તમને ખબર પડવી જોઈએ કે આ વિસ્તારમાં પાણી આટલું ભરાયેલું છે તો જોવા તમે આવી શકો છો કે તમને ખબર છે કે આ દાણામાં બધું પાણી અહીંયા જ આવે છે। તમે ગયા વર્ષે કહેતા તો આ વર્ષે બી તમે એનો કોઈ ઉકેલ લાવ્યા નથી। જોયેલું તું ગયા વર્ષે કે અહીંયા પાણી ભરાય છે તો કોઈ આવું જોઈએ ને તમારે જોવા માટે એ તમારી ભૂલ ખરી કે નહીં? હવે કે ગયા વર્ષે બી તમે જોયું હતું કે પાણી છે તો તેનો ઉકેલ કરવો જોઈએ ને કે અહીંયા કઈ કરવું જોઈએ પરિસ્થિતિનો ઉકેલ લાવવો જોઈએ કે અહીંયા પાણી આવે છે બધું ઉતરે પાણી અહીંયા આવે છે તેનો નિકાલ કરવો જોઈએ તમે। આ બદલા કોઈ અમે રોજ કામે રહીએ છીએ કેટલું પાણી ભરાય છે કેવામાં રહીએ છીએ શું કરીએ અમે હવે? નમસ્કાર, ઠાકોરભાઈ અખાણી બોલું છું અવધપુરી સોસાયટીમાંથી। કઈ પ્રકારની સમસ્યા છે વરસાદી પાણી? અમારી આ વરસાદથી કન્ટિન્યુઅસ ચાલે છે વરસાદ અને અમારી સોસાયટી નીચાણમાં આવી છે। એમાં દર વર્ષે તો નહીં પણ આ વર્ષે તો ભયંકર પાણી આવ્યું છે અમારે ત્યાં અને તમે જોઈ શકો છો આ પાણી અમે કેવી પરિસ્થિતિમાં છે। આ કેટલા દિવસથી અમે 2 દિવસથી ટોટલી પાવર નથી પાણી નથી બધું જ નથી અમારી પાસે। એસએમસી ના કોર્પોરેટર જે નિલેશભાઈને મેં રૂબરૂ ફોન કર્યો કે હું ત્યાં સ્થળ પર છું એમણે કોઈ કાર્યવાહી કરી નથી। પછી ચાવડા સાહેબ બીએમ ચાવડા સાહેબ ઝોનલ ઓફિસર છે તેમની જોડે રૂબરૂ વાત કરી ફોનથી વાત કરી પણ એમણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી। મેં એમ કે સ્થળ પર જોવા આવો પણ સ્થળ પર જોવા નથી આવ્યા। પછી એમના એક જુનિયર એન્જિનિયર છે મિસ્ટર લીંબાચિયા તો લીંબાચિયા તો ફોન રિસીવ કરતા નહોતા। હવે ચાવડા સાહેબ કે હું અહીંયા આવું છું લાઇટ પાવર નથી તો હું જનરેટર લાવું છું અને મશીનથી પાણી કાઢાવું છું તો પણ અત્યાર સુધી આજે પણ એવી પરિસ્થિતિ છે અમારા ઘરમાં પાણી છે। હવે જેમ આપ જોઈ શકો છો બરાબર અમે કેટલી તકલીફમાં છે। આ લોકો અધિકારી કે ભાજપના કોર્પોરેટરો આવતા નથી વોટ લેવા આવે ત્યાં અમારે ત્યાં આવે છે લેવા માટે। હવે તમે જોવા આવી પરિસ્થિતિ અમે કેટલી તકલીફ થાય। લક્ષ્મીબેન કઈ જગ્યાએ રહેવાનું? અવધપુરીમાં। આમાંથી કઈ પ્રકારે પાણી ભરાય છે? કેટલા પાણી ભરાય? પાણી અહીંયા નીકળવાનો એ નથી નિકાલ નથી પાણી નીકળવાનો એટલા માટે અહીંયા પાણી ભરાઈ જાય છે પણ એ લોકો કોઈ આવતા નથી અહીંયા જોવા સારું તો પાણી કેમનું પછી નીકળે નહીં તો અહીંયા કેમનું હોવાનું ખાવાનું કઈ નહીં મળે। કેટલા સમયથી પાણી છે અને પાણી કેટલા સુધી ભરાયા હતા? પરમ દિવસના પાણી ભરેલા છે 3 દિવસથી આજે પાણી ભરેલા છે 3 દિવસના પાણી ભરેલા છે ખાવાનું નહીં પીવાનું નહીં દૂધ મળે કઈ નહીં મળે કાં લેવા જઈએ? અધિકારી કે નેતા કોઈ આવે છે? કોઈ આવતું નથી અહીંયા કોઈ આવતું નથી। બધાને બૂમો પાડી થાકી ગયા અને મોટી ગાડીઓ વાળા ફોર વ્હીલ વાળા બહુ જ હેરાન કરે છે અમને
ઘરમાં પાણી પહેરી જાય છે. શું કરીએ હવે? કોઈ જોવા નહીં આવતું. મારું નામ પ્રવીણભાઈ પટેલ છે. અહીંયા અવધપુરી સોસાયટીમાં અમે રહીએ છીએ. એવરેજ ગઈ સાલ બી એવું જ હતું કે પાણી આવેલું અને આવી રીતના તકલીફ પડેલી. અમે મ્યુનિસિપાલિટીમાં અવારનવાર અરજી કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, સાહેબો સાથે મુલાકાત કરીને વાત બી કરીએ છીએ કે કાયમી નિકાલ લાવવાનો, અને કાયમી નિકાલ લાવવા માટે મોન્સૂન તૈયારી કોઈ કરતા જ નથી. આ વર્ષે પણ એવું કહેવામાં આવેલું, અમે એડવાન્સમાં બી કહ્યું હતું કે ભાઈ મોન્સૂનની તૈયારી કરો, અહીંયા પાણી દર વર્ષે ભરાય છે, આજુબાજુ બધી સોસાયટીનું પાણી અહીંયા આવે ને અહીંયાથી નિકાલ થાય છે, એટલે પાણી દર વર્ષે ભરાઈ જાય છે ને અમારે બધા અહીંયા હાલાકી ભોગવવી પડે છે. નહીં તકલીફ થાય. અત્યારે પીવાનું પાણી પણ ઘરમાં નથી, એટલે પાણી વગર કરવું શું? નથી ઘરમાંથી બહાર નીકળાતું, નથી ઘરમાં કોઈ સામાન લઈ શકતા, નથી છોકરાઓ સ્કૂલે જઈ શકતા, બધું જ સ્ટોપ થઈ ગયું. એટલે અમારું જનજીવન જ ખોરવાઈ ગયું એવી હાલત થઈ ગયેલી છે. એટલે અમારે કોર્પોરેશનના અધિકારીઓને ખાસ કહેવાનું છે કે તમને બધાને ખબર જ છે કે આ સોસાયટીમાં હર વખતે પાણી ભરાય છે, તો મોન્સૂન તૈયારીઓ ચાલુ કરી કેમ નહીં? કરવી જોઈએ ને, તો નથી કરતા. અને જ્યારે બી અમે કંઈ રજૂઆત કરીને અમને ગોળ ગોળ ફેરવીને વાત કરીને અમને રવાના કરી દેવામાં આવે છે. પણ એકચ્યુઅલી જે નિકાલ લાવવા તે લાવતા નથી. તમે એક સોસાયટીના પ્રમુખ છો, શું કહેશો? જે રીતે નેતાઓની વાત કરીએ એમાંથી કોઈ અહીંયા તમને મદદ માટે આવ્યું છે? મદદ માટે મેં પોતે જ બધા જ કોર્પોરેટરને ફોન કર્યા છે. ખાલી એક જ ઉર્વશીબેને ફોન ઉપાડે, મારા બીજા કોઈ ફોન નથી ઉપાડ્યો. અને ઉર્વશીબેન સાથે વાત કરી અને મને એવું કહ્યું કે ભાઈ અમે તાત્કાલિક કંઈ ના કંઈ કોશિશ કરીએ કે તમારી લાઇટ પણ આવી જાય અને પાણીનો નિકાલ કરવાની કોશિશ કરીએ. અમે એની રાહે જોતા રહ્યા પણ કોઈ નિકાલ થયો નહીં. એકચ્યુઅલી અહીંયા કોર્પોરેશને સિસ્ટમ બનાવેલી છે, પણ એ સિસ્ટમને ફોલોઅપ કરવી જોઈએ, એનું મેન્ટેન કરવું જોઈએ. કંઈ જ થયું નથી આ વખતે. મોન્સૂનમાં આ વખતે અહીંયા ગટર સાફ કરવા માટેના માણસો બી આવેલા. એ લોકોને મેં તાકીદે મેં પોતે ઉભા રહીને કહ્યું કે ભાઈ ગટરો વ્યવસ્થિત સાફ કરજો, અંદરથી કચરો કાઢજો, નહીં તો પાણી ભરાઈ જશે. પણ એ લોકો બધા પોતાની મનમાની જ કરે છે, નથી પાણી બરાબર સાફ કરતા, અને સફાઈ ન થતા આજે આ હાલત તમારા સામે છે. દર વખતે તકલીફ પડે છે. તો અમારે દરેકને વિનંતી છે કે મહેરબાની કરીને પરમેનન્ટ કંઈ સોલ્યુશન આવે એવું કરો, જેથી કરીને દર વર્ષે અમે આવી હાલાકી ભોગવવી ના પડે. આટલા સારા સારા મકાનો અહીંયા હોવા, સારી સારી પબ્લિક રહેતી હોવા છતાં પણ, બધાને મેં કોઓપરેટ થતા હોવા છતાં પણ અમને આટલી હાલાકી ભોગવવી પડે, ઇઝ ઇટ નોટ રાઈટ, કમ્પ્લીટલી બેડ. મારું નામ તુષાર છે. અમે અહીંયા 7 વર્ષથી રહીએ છીએ અને દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે. અને ગઈકાલે સવારથી વરસાદનું પાણી ભરાયેલું છે, તો કાલે રાત્રે 1-1.5 વાગ્યા પછી આ પાણી નીકળ્યું ને સવારે પાછું 3:15 વરસાદ ચાલુ થયો ને આજે સવારે તો વરસાદ કન્ટિન્યુ પડે તો આ લોકો સવારે આવ્યા પણ નહીં એસએમસી વાળા. અને જેવું પાણી વરસાદ પડવા માંડે તો પાણીનો નિકાલ કરવો જોઈએ ને, તો હજુ કોઈ નિકાલ નહીં. હજુ પણ આ તમારી સામે છે પાણી ભરાયેલું છે અને ગઈકાલે આનાથી વધારે પાણી હતું. તો આનું પરમેનન્ટ એ જોઈએ, કેમ કે આ વોટ લેવા આવે છે ત્યારે કોઈ એ નહીં કરતા, તો ભાઈ બેઝિકલી સર્વિસ પણ આપવી જોઈએ ને. એકચ્યુઅલી સુરતમાં જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે 2 દિવસથી, અને તેને કારણે લોકોનું જનજીવન ઉપર સીધી અસર પડી છે. અને તેમાં મહત્વની વાત કરીએ તો સુરતમાં જે રીતેના દ્રશ્યો છે તે આ પ્રમાણે લોકોના જે ઘર છે તે પાણીમાં આખું સમગ્ર ગરકાવ થઈ ચૂક્યું છે અને પાણી જ પાણી સર્વત્ર જગ્યાએ. તો બીજી તરફ આ સોસાયટીના લોકો પણ અહીં જે રીતના રહેવા મજબૂર બન્યા છે. ગયા વર્ષે પણ આ સ્થિતિ હતી, પરંતુ જે રીતની સ્થિતિ છે તે અત્યારે જોઈ શકાય છે. અને જે રીતે હાલ અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી છે તે કરવામાં આવી હતી, પરંતુ જે રીતે પાણી ભરાતા લઈને લોકોમાં જે રોષ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે અહીંના સ્થાનિક જે નેતાઓ પર સ્પષ્ટપણે રોષ છે, કારણ કે જે રીતે વાતો અને દાવા કરતા હોય છે કે પાણીનો નિકાલ થશે, પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક જે રીતનું ખોટું સાબિત થતું હોય તે રીતનું લોકોમાં રોષ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. અને આ રીતે વરસાદની પાણી ભરાવાને લઈને લોકોને હાલાકી પડી રહી છે. હાલાકી અત્યારે જોઈ શકાય છે તે મુજબ પાણી જે છે આ ચાલુ કર્યું છે નિકાલ માટેનું, પણ આટલા પાણીએ નિકાલમાંથી કોઈ જલ્દી પાણી ઓસરે તેવું લાગતું નથી અને લોકોની જે હાલાકી છે તે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ત્યારે આ રીતના દ્રશ્યો સર્જાયા છે અને સમગ્ર હોડીમાં ફેરવાયું, એટલે કે નાવડીમાં સહારે સોસાયટી લાઇટ નથી અને 2 દિવસથી આ રીતની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. અને લોકો નેતાઓ હોય કે તંત્ર વિરુદ્ધ રોષ સ્પષ્ટપણે છે, કારણ કે તેમને ખાવાનું નહીં પણ એ પણ તકલીફ પડી રહી છે. અને ઘરોની અંદર પાણી ભરાવાના કારણે સામાન પણ વેરવિખેર થઈ ગયો છે અને તમામ વસ્તુઓ ખરાબ થઈ ચૂકી છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ.